દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા તમામ બેઠકો પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। પક્ષે આ વખતે નો રિપીટ થિયરી અમલમાં મૂકીને જૂના જોગીઓના સ્થાને યુવા અને સક્રિય ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું। જિલ્લા પંચાયતની 22, 4 તાલુકા પંચાયતોની 80 અને 2 નગરપાલિકાઓની 60 બેઠકો માટે ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા। ખંભાળિયા અને રાવલ નગરપાલિકા સહિત સમગ્ર જિલ્લામાં ભાજપના નવા લોહીના જોશને કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત દ્વારકા જિલ્લાની 22 જિલ્લા પંચાયત સીટ છે અને ખંભાળિયા તાલુકા પંચાયત, ભાણવડ તાલુકા પંચાયત, દ્વારકા તાલુકા પંચાયત અને કલ્યાણ તાલુકા પંચાયતની કુલ 80 બેઠકો, ખંભાળિયા નગરપાલિકા નવા સીમાંકન બાદ કુલ 9 વોર્ડની 36 બેઠકો, રાવલ નગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકો, આમ કરી કુલ 162 ઉમેદવારોની યાદી ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી।